ચાલુ થઈ ગયું. હા બે હાલત હતો. લાવો તમારો સાહેબનો કોન્ટેક્ટ નંબર આલો. આપજો. કંપની બને તે પગાર આલે સાહેબ તો આપી તો દે છે નાની કંપની મારી વાત સાંભળો તો કંપની કદાચ ઉઠી જાય ને મજૂરને તો મજૂરનો પગાર હાલવો જ પડે. એ તો ખબર. હવે અમે એક જ રહે તો અમારો 24 કલાક ઉતેરો તો અમારો બધાનો બાકી. બોલો એવું નહીં કે હવે બધાનો થઈ ગયો ને અમુકનો બાકી, બધાનો બાકી. સ્ટાફમાં જ્યાં 2-3 જણા બધાનો બાકી છે. આવા માણસના ગરીબ માણસોનો જો પગાર રોકતા હોય. હાલો એકલા તો નહીં રોકતા. 2 મિનિટ બહાર આવજો. હા એટલે એની એકલાની ગરીબી નહીં, બધા ગરીબ જ છે. હા પણ રોકાય નહીં ને સાહેબ. પણ પૈસા હોય તો આવે ને, નહીં એ તો એમનું વિચારો ને એ મોટી કંપની ખોલી છે બધા 1-2 દાડા પેસેજ કરાવે છે. અમે નહીં એટલે હું પાક્કો જવાબ લઈને જ જઈશ હો. એની વગર હું નહીં જાઉં કારણ કે મારો ધંધો જ આ છે. હા તો કરો મારો ધંધો જ આ છે. અમાર બધાનો 5 મહિનાનો પગાર બાકી 4 મહિનાનો નહીં હાલવાનો એવું તો છે. જો હું નોકરી જ કરું છું. હા ભાઈ મારી અહીંયા જ નોકરી કરે છે અત્યારે, પણ નોકરી મારી સાઈડમાં છે અને મારી સમાજ સેવા આખી અલગ છે. આપણે એવું ને કે સાહેબ પૂછે રૂપિયા દબાઈ રાખે તારો અત્યારે લગે તમને એવું કીધું પગાર નહીં મળે અને ના પાડતા પૈસા નહીં. ના પાડતા તો વાત ઠીક છે કે આપણે પગાર કોઈ નહીં આપવાનો. નિયમ પ્રમાણે 1 થી 10 તારીખ સુધીમાં કોઈ પણ માણસનો પગાર કરીને આલવો પડે. એ બધો નિયમો 2 મહિના કે 4 મહિના કે 6 મહિનાનું કોઈ એવું હોતું નથી. મને બતાવો કોઈ પણ કંપની XY Z પૈસા જ ના હોય તો એ મને બિહારી તમને કહે કે ભાઈ તો પછી હું લાંબા કરી પછી હું લાંબા કરી કારણ કે આ ભાઈ અત્યારે મારી અહીંયા નોકરી કરે છે, બરોબર, મારી જોડે નોકરી કરે છે. એ ભાઈ તમને ખબર છે ને એમને એ તો ખબર જ છે. આવા માણસના જો પગાર રોકતા હોય નિયમ પ્રમાણે 1 તારીખ થી 10 તારીખ સુધીમાં પગાર કરી દેવો પડે. પૈસા હોય કે ના હોય માથા કરવા પડે. આવી મોટી કંપની ખોલી છે તો પછી પૈસા રાખવા પડે ને હાથ ઉપર. મારી અંડરમાં અત્યારે 30 થી 35 માણસો કામ કરે છે, બરાબર. કોઈનો પગાર રોકાય હું બેઠો ફોન કરો, હું અહીંયા જ ઉભો છું. મારે કાંઈ ઉતાવળ નહીં. તમારા સાહેબને ફોન કરો. આવશે